નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. પંચમહાલના હાલોલમાં આબ ફાટ્યું તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલોલમાં 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે. પૂરની સ્થિતિમાં એસડીઆરએફની ટીમ્સને સ્ટેન્ડ બાય રખાઈ છે. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા છે. આજે રાજ્યમાં પંચમહાલ, ખેડા, દાહોદ, આણંદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. નદીઓમાં પણ ભારે પૂર આવ્યું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ચંબામાં રાવી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. આ નદીમાં પુષ્પા ફિલ્મ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં નદીમાં મોટી માત્રામાં લાકડા તણાઈને આવ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનમાં જાહેરાત કરી છે કે ભારત અને જાપાનની ભાગીદારીમાં દેશમાં 7,000 કિલોમીટર લાંબુ હાઈ સ્પીડ રેલ નેટવર્ક બનાવવામાં આવશે. તેમણે શુક્રવારે જણાવ્યું હતું કે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારત અને જાપાન વચ્ચેનો એક મહત્વપૂર્ણ સહયોગ છે અને આ ઉપરાંત દેશભરમાં બુલેટ ટ્રેનના મોટા પાયે વિસ્તરણનું પણ લક્ષ્ય છે. કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત વશ લેવલ 2 બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ 2023ની ગુજરાતી મનોવૈજ્ઞાનિક સુપરનેચરલ હિટ ફિલ્મ વશની સિક્વલ છે. વશ લેવલ 2એ શુક્રવારે તેની કમાણીમાં 80 લાખની કમાણી કરી છે. ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ 3 દિવસનું કલેક્શન હવે 2.95 કરોડ છે. તે વોર 2 અને કુલી જેવી મોટા બજેટની ફિલ્મ્સ કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહી છે. બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા અંગે કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ગાંધીનગર ભાજપે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભાજપના કાર્યકરોએ આ નિંદનીય કૃત્ય સામે પૂતળા દહન કરીને પોતાનો પ્રખર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે અપમાનજનક ટિપ્પણીઓની સખત નિંદા કરી હતી અને જણાવ્યું કે આવા કૃત્યો ભારતની રાજકીય મર્યાદાઓનું ઉલ્લંઘન છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર વોટ ચોરીનું ષડયંત્ર કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના લોકસભા મત વિસ્તાર નવસારીના 84 વિધાનસભા વિસ્તારમાં તપાસ કરતા 30,000 ખોટા મતદારો મળી આવ્યા છે. આમ ગણતરી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં 62 લાખ જેટલા ખોટા મતદારો હોવાની સંભાવના છે. કોંગ્રેસે ઘરે ઘરે જઈને આવા ભૂતિયા મતદારોને ખુલ્લા પાડવાની જાહેરાત કરી છે. ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ખાસ સમર્થકોએ માણાવદરમાં આપના નેતાઓ સમક્ષ આપ પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. આ જોડાનારાઓમાં જિલ્લા પંચાયતના ભાજપના સભ્યના સસરા જીવાભાઈ મારડિયા, પૂર્વ હોદ્દેદારો અને સરપંચોનો સમાવેશ થાય છે. ચાવડા છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ હોવાથી આ પગલાંથી એવી અટકળો તેજ બની છે કે તેઓ પોતે પણ આગામી સમયમાં આપમાં જોડાઈ શકે છે. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓનો સ્કૂલ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. અત્યાર સુધીમાં 170થી વધુ વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ લેવામાં આવ્યા છે અને હજુ પણ વાલીઓ દ્વારા અરજીઓનો દોર ચાલુ છે. વાલીઓનું કહેવું છે કે સ્કૂલનું વહીવટી તંત્ર ખરાબ છે અને બાળકોને બિનજરૂરી વસ્તુઓ ખવડાવવામાં આવે છે. આ ઘટના બાદ શાળા સંચાલકો ગાયબ છે, જેના કારણે રોષ વધ્યો છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને ટ્રમ્પની ભારત વિરોધી ટેરિફ નીતિઓની ટીકા કરી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પની આ નીતિઓ જાણી જોઈને ભારતને ચીન સાથે સંબંધો સુધારવા માટે મજબૂર કરી રહી છે, જે અમેરિકાના હિતોની વિરુદ્ધ છે. સુલિવાનના મતે અમેરિકા એક અવિશ્વસનીય દેશ બની રહ્યો છે, જ્યારે કે ચીન વૈશ્વિક સ્તરે વધુ લોકપ્રિય નીતિઓ ધરાવે છે. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના મહોર વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે. અત્યાર સુધીમાં 7 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે અને હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ભૂસ્ખલનને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે. સ્થાનિક પ્રશાસને તુરત જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. રેસ્ક્યુ ટીમ્સ સતત શોધખોળ કરી રહી છે અને રાહત કેન્દ્રો ઊભા કરાયા છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે કહ્યું છે કે તેમનો દેશ જમ્મુ કાશ્મીર સહિતના તમામ પડતર મુદ્દાઓ પર ભારત સાથે ગૌરવપૂર્ણ અને આદરપૂર્ણ રીતે વાતચીત કરવા તૈયાર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પાકિસ્તાન વાતચીત માટે ભીખ નહીં માંગે. જોકે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે પાકિસ્તાન સાથે ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને આતંકવાદના મુદ્દાઓ ઉપર જ વાતચીત કરશે. તુર્કીએ ઇઝરાયલ સામે કડક પગલું ભર્યું છે. ગાઝામાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીનો વિરોધ કરતા તુર્કીએ ઇઝરાયલ સાથેના તમામ વેપાર અને આર્થિક સંબંધો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. આ ઉપરાંત ઇઝરાયેલી વિમાનો માટે તુર્કીનું હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દીધું છે અને બંદરો ઉપર પ્રતિબંધ મૂક્યો છે. વિદેશ પ્રધાન હકાન ફિદાને કહ્યું છે કે ઇઝરાયલ છેલ્લા 2 વર્ષથી ગાઝામાં નરસંહાર કરી રહ્યું છે અને માનવ મૂલ્યોને અવગણી રહ્યું છે. એસસીઓ સમિટમાં મોદી, શી જિનપિંગ અને પુતિનની મુલાકાતે વૈશ્વિક રાજકારણમાં મોટો સંદેશ આપ્યો છે. આ ત્રિપક્ષીય હાથમેળથી અમેરિકાને, ખાસ કરીને ટ્રમ્પને મજબૂત સંકેત મળ્યો છે કે તેમની નીતિઓ અમેરિકા માટે એકલતા સર્જી રહી છે. ભારત આ બેઠક દ્વારા પોતાની વિકલ્પ શક્તિ દર્શાવવા માંગે છે, જ્યારે કે ચીન અને રશિયા પોતાનો પ્રભાવ વધારવા માંગે છે. આ સહકાર વૈશ્વિક તાકાતના સંતુલનમાં ફેરફાર લાવી શકે છે. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થવાથી સુરત, તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડશે, જ્યારે કે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, ભરૂચ, નર્મદા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ અને અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતા છે. દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ભારત અને અમેરિકાના 12 અધિકારીઓ સાથેની વાતચીત બાદ ન્યૂયોર્ક ટાઈમ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ અને મોદી વચ્ચેના સંબંધો વણસ્યા છે. અહેવાલ મુજબ 17મી જૂને ફોન પર વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાન તેમને નોબેલ માટે નામાંકિત કરી રહ્યું છે અને ભારતે પણ આવું કરવું જોઈએ. પીએમ મોદીએ આ વાતને નકારી દેતા વેપાર વાટાઘાટો ખોરવાઈ ગઈ છે અને ટ્રમ્પે ભારતનો આગામી પ્રવાસ રદ કર્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે લોકશાહી અને નાગરિકોના મતના અધિકારનું રક્ષણ કરવા માટે તેઓ વોટ અધિકાર જનસભા શરૂ કરશે. 31મી ઓગસ્ટથી કોંગ્રેસના કાર્યકરો ગુજરાતના ઘરે ઘરે જઈને ભૂતિયા મતદારોને ખુલ્લા પાડશે. ચાવડાએ કહ્યું કે 2027ની ચૂંટણી સુધીમાં આ વોટ ચોરીના ષડયંત્રનો પર્દાફાશ કરીશું અને ગુજરાતના લોકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરીશું. ચીન પ્રવાસે રવાના થતા પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયા અને ચીન એવા વૈશ્વિક વેપાર પ્રતિબંધોનો સખત વિરોધ કરે છે કે જે વિશ્વ અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વની પ્રશંસા કરી અને સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે. પુતિને જણાવ્યું કે બ્રિક્સ અને એસસીઓ જેવા મંચો પર બંને દેશોનું સહિયારું કામ વૈશ્વિક સહયોગને મજબૂત બનાવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 7 વર્ષ બાદ એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પુતિન સાથેની વાતચીતમાં ડિસેમ્બરમાં તેમની ભારત મુલાકાત અંગે પણ ચર્ચા થઈ શકે છે. આ મુલાકાત અમેરિકા દ્વારા ભારત અને ચીન પર લાદવામાં આવેલા ટેરિફના તણાવ વચ્ચે થઈ રહી છે. મેક્સિકોની સંસદમાં ગૃહના સ્પીકર ગેરાર્ડો ફર્નાન્ડિસ નારોના અને વિરોધ પક્ષના નેતા એલેઝાન્ડ્રો મોરેના વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રાષ્ટ્રગીત બાદ મોરેનોએ નોરોના પાસે પહોંચીને તેમને બોલવાની માંગણી કરતા ધક્કામુક્કી થઈ હતી. આ ઘટનામાં બંને નેતાઓ વચ્ચે ઝપાઝપી થઈ, જેના કારણે કાર્યવાહી સ્થગિત કરવી પડી. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે આખા દેશને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું છે. જમ્મુ કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોએ હ્યુમન જીપીએસ તરીકે ઓળખાતા આતંકી બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચાને એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. 1995થી પીઓકેમાં રહેતો બાગુ ખાન 100થી વધુ ઘૂસણખોરીના પ્રયાસોમાં સામેલ હતો. પહાડી વિસ્તારોના ગુપ્ત માર્ગોના ઊંડા જ્ઞાનને કારણે આતંકી સંગઠનો તેને હ્યુમન જીપીએસ કહેતા હતા. સુરક્ષા અધિકારીઓના મતે તેનું મોત આતંકી સંગઠનોના લોજિસ્ટિક્સ નેટવર્ક માટે એક મોટો ફટકો છે.
અમેરિકા દ્વારા ટેરિફ અને રશિયા પાસેથી તેલ ન ખરીદવાના દબાણ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ભારત કોઈને પોતાનો દુશ્મન માનતું નથી, કારણ કે કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતા, ફક્ત કાયમી હિતો હોય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત માટે પોતાના ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકોના હિતો જ સૌથી મહત્વપૂર્ણ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.